તમે એમ સમજો કે સદસ્યતા અભિયાન હજારો, હું તો એમ કહું છું કે રૂપિયા આપીને, કરોડો રૂપિયા છે, કોઈને 2,000 5,000 આપીને બનાવી દો, કોણ ના પાડે? અને હું તો 161 આવી ને, હવે 182 લઈ લો ને, એનાથી વધે તો બીજી 2 એમને વધારાની લઈ લો, કોઈ વાંધો નથી. પ્રજાની એમાં ઈચ્છા છે તો આપશે અને ભોગવશે, એ તો પ્રજાનો નિયમ છે, પ્રજાનો ચુકાદો છે. માનો કે સુદાન ગઢવી લડે ને હારી જાય તો હારી જાય, તો અહીંયા પ્રજા હોય એને 5 વર્ષ સહન કરવું પડે, તો એમાં વાંધો કાંઈ નથી. લોકશાહીની ઈ જ તો મજા છે, ઈ જ તો મજા છે આ લોકતંત્રની. ભારત છે વિશ્વનો લોકતંત્ર છે, પણ મારા લોકતંત્રમાં કોઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીનો સભ્ય એમ કહીને કે અહીંયા તમને હોસ્પિટલ, અહીંયા તમને દવા ત્યારે જ મળશે કે જ્યારે તમે અમારી પાર્ટીના સદસ્ય બનશો, તો કોઈના બાપની જાગીર નથી, નથી ભાજપની, નથી કોંગ્રેસની, નથી આમ આદમી પાર્ટી. એ કોઈ પણ રાજ્યમાં હોય, એ પંજાબમાં હોય, મધ્યપ્રદેશમાં હોય, દિલ્હીમાં હોય, ગુજરાતમાં હોય,